બહુ સરસ આપણા ગામની અંદર મંદિરનો જીર્ણોદ્ધાર થયો અને ખાસ કરીને જૂની મૂર્તિઓ ને જૂના આપણી જૂની પરંપરાના જિલ્લા નકશીકામવાળા ને જે વાતાવરણ હતું એ જાળવી રાખ્યું ને એ બહુ જોઈને આનંદ થયો છે. કારણ કે પરંપરા જાળવી રાખવી એ મોટામાં મોટી આપણી જવાબદારી છે. પરંપરા સિદ્ધાંત આ બધી વસ્તુ જાળવી રાખવી એ બહુ જરૂરી છે. બહેનોનું મંદિર તો થયું સરસ, પણ આજે જૂનું મંદિર કેટલા 140 વર્ષ 50 વર્ષ થયા હશે, 40 કે 50 જે પણ થયા, વિચાર કરતા તો 170 થયા હશે ને એને પહેલાં તો થયા હશે ને. મંદિર તો હશે જ, નાનું હશે, મોટું કર્યું હોય, કારણ કે સત્સંગ જૂનો છે. જો આદરાનંદ સ્વામીનું જન્મસ્થાન છે. આદરાનંદ સ્વામીનો ગ્રંથ જેવો છે ને એ મહારાજની ડાયરી છે. આ વાસ્તવિકતા છે. આ છે ને તમારે શ્રી સ્વામીને કહેવાની જરૂર છે, આદરાનંદ સ્વામીને ગ્રંથની જ કથા કરવાની જરૂર છે. તો તમને ખબર પડે કે તમારે ગામે શું આપ્યું છે. તમે વાતો કરો છો, પણ આદરાનંદ સ્વામી એ મહારાજને નિત્ય પ્રત્યે, જેમ આજે કોઈ પણ વ્યક્તિ, આજે મહાન સ્વામી છે અહીંયા ઊભા હતા, અમે વાત કરી હોય, કંઈક મેં કીધું હોય, એ પાછું જઈને ત્યાં લખી લે. આદરાનંદ સ્વામી એ તો હું તો લખતોય નથી ને લખાવતોય નથી, અને લખે તો પછી બદલી થાય. હા તો પણ એટલે બદલી ના થાય, તો પણ વસ્તુ એ છે કે એવા શોખ છે નહીં. કેમ કે આપણે કાયમ માટે નથી, ભગવાન સિવાય બીજું કોઈ કાયમ રહેવાનું નથી. બધાએ બદલાવાના છે. હું બદલાઈશ, મહંતે બદલાશે, ભલભલા મોટા મોટા મહાનુભાવો બદલાઈ જશે, પણ ભગવાન બદલાતા નથી આ દુનિયામાં. એટલે વસ્તુ એ છે કે આદરાનંદ સ્વામીના ગ્રંથમાં જે મહારાજની વાત છે ને, બહુ ચીવટભરી, બહુ ચીવટભરી. હા તો અત્યારે છે ને કોઈને વાંચવાની તેવડ નથી, સાચું કહું તો. હમણાં સ્વામી કીધું કે આશીર્વાદ રૂડા આપશે. હું આશીર્વાદ રૂડા આપું કે ના આપું એ તો નક્કી કેવી રીતે કહેવાય? હવે મૂડમાં આવે તો ઝાટકીએ નાખીએ, પણ ઝાટકવાની વસ્તુ નથી. વાસ્તવિકતા એ છે કે આપણને મળેલી વસ્તુ જ્યાં સુધી આપણને મહિમા ન થાય ને ત્યાં સુધી આપણને ખબર પડતી નથી. આદરાનંદ સ્વામીનો ગ્રંથ આમાંથી તમે બધા આખું ગામ છે, બોલો ખોલડિયા, આમાંથી કેટલા જણે વાંચ્યું છે? બોલો મને કહો. એક આંગળી ઊંચી કરો. એટલું ડિટેલિંગ છે. અને હવે છે ને બીજી વખત ગમે ત્યારે નાનો મોટો ઉત્સવ સમય થાય ને, ભલે નાનો કરજો, પણ એ ગ્રંથની જ વાત થવી જોઈએ. ગ્રંથ જ વાંચવાનો. બીજું અટમ સટમ તો વાત દુનિયા આખામાં ચાલે છે, ઓટે ઓટે ચાલે છે. તમે ઓટા ઉપર પહોંચી જાઓ તો એ કથા જ ચાલે છે. પણ વાસ્તવિકતામાં આપણા મહારાજે શું, આપણા સંપ્રદાયમાં બહુ સ્પષ્ટપણે કીધું છે કે આપણા સંપ્રદાયની ઉન્નતિ, પ્રગતિ, કે આપણી પ્રગતિ, કે જે ગણો એ આપણા શાસ્ત્રે કરીને છે. અને આપણા શાસ્ત્રમાં ધારો કે મહારાજે જે ચરિત્ર કર્યા, અને ચરિત્રમાં એ પાછું લીલા ચરિત્રની વસ્તુ નથી આવતી. એમાં સામાન્ય વાત કરી હોય ને એની વાતો સરસ, બહુ ઝીણવટભરી વાતો છે. એટલે મેં તો હમણે મહંત સ્વામીને કીધું, મેં કીધું આપણે આ ધારો કે ટોળા છે કે બીજા બધા ગામો છે જાજાનંદ સંતોના, એમ આ ગામ આપણે આદરાનંદ સ્વામીનું જન્મસ્થાન હોય તો એના યાદગીરી રૂપે બહુ મોટું એક તીર્થસ્થાન થવું જોઈએ આપણા સંપ્રદાય. મૂડી
તમારે ગર્વાંગીત થવું જોઈએ. મૂડી છે ને, આપણને મને તો બળતરા થાય કે આપણે આટલું હોયા છતાંય પાંગરા થઈને બેસી જઈએ. આજે ગમે તે થાય, પણ આજે આપણા નંદ સંતે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે ગદ્ય અને પદ્ય જે આપણને મળ્યું છે એ બીજા કોઈના પાસે નથી. આ હકીકત છે. તમે દુનિયામાં ખોળી લો ને તો એક પુસ્તક મળશે, ભલે 50,000 શ્લોકનું હોય. અહીંયા એક નંદસંત તો 50,000 કીર્તનો લખેલા છે. ત્યારે એવા નંદ સંત જે મહારાજની સાથે હંમેશા રહેલા, હસેલા, જમેલા, એનું જન્મસ્થાન અને જેનું નામ આખી દુનિયામાં જ્યારે લેવાય છે, તો અવશ્યપણે એક વસ્તુ તો નક્કી કરવાની તમારે કે આ આદરાનંદ સ્વામીનું એક બહુ સરસ એ નિમિત્તે કંઈક આયોજન અને કંઈક કાયમી પરમનન્ટ એક સ્મૃતિ થાય. એ ચાહે તમે મંદિર પછી એમાં ગમે તે કરો કે મંદિરની અંદર કરો કે પછી ગમે તે કરવું એ કરો. કેમ કે જો આપણે આપણી સુવિધા તો બધી કરી નાખીએ. અમે ક્યાં ઓલા નાડોદા સમાજના ઓલામાં આપણા વાડીમાં કેવું સરસ કરી નાખ્યું છે. તો પછી આજે વિચારો, એ આનંદ થયો કે આપણે ચલો બહાર બીજે રખડવા જવું ના પડે, એમ ભટકવું ના પડે, એમ બધાને જ્યાં હોદવા એક જ જગ્યાએ બધું થઈ જાય. પણ આજે આપણા સંપ્રદાયમાં આટલી મોટી આપણે જેના લીધે થઈને શ્વાસ લઈએ છીએ, જે ભગવાન એને ઓળખાવનાર સાધુ સંત હતા, નંદ સંતો, એ આપણા ગામમાં જન્મ લીધો અને એને આપણે કદાચ એક સ્મરણના રૂપે આપણે એક જગ્યા ના હોય ને. એટલે હું નેગેશનમાં કે નકારાત્મક રીતે નથી કહેતો, પણ આ ખાસ ધ્યાનમાં રાખજો કે ભવિષ્યની અંદર અને તમારે આઈડિયા જોઈતો તો આવજો, તમ તારે આપણે ગોઠવશું સરસ અને બધું આયોજન કરી આપશું અને તમ તારે અમદાવાદથી કરી આપીશું. એની ચિંતા નથી. પૈસા તો આજ છે ને કાલ નથી. કોઈ રૂપિયા લઈને નથી જવાનું. આજ કોઈ માન મોટપ લઈને નથી જઈ શકતું. આ દુનિયામાં બધું ખંખેરીને જ જવું પડે છે. 4 નાળિયેરે ભેગા નથી આવતા. આવે છે બોલો. અને અહીંયા પછી પ્રગટાઈને જતા રહે, પછી કોઈ પાછા વળીને જોતાય નથી અને રાત જોતા હોય છે ક્યારે પ્રગટાઈ દઈએ. સાચી વાત છે. હમણાં મહેમાન સ્વામીને જ વાત કરતા હતા. મેં કીધું દુનિયામાં આવ્યું જ છે. બોલે મૂકીને હાલતા થઈ ગયા. તો કે એવું છું? મેં કહ્યું હા. મેં એમને મને કીધું. મેં કહ્યું એવું છું? મેં કે હા. મેં કીધું આમાં કોઈ ક્યાંય ખોન પડી છે દુનિયામાં. વસ્તુ એટલી છે કે આમાં જેટલું રહેવાનું છે ને, એ જે સત્કાર્ય હશે કે 2 સારા શબ્દ બોલ્યા હશું કે જે ભગવાન નિમિત્તે કામ થયું હશે કે માણસાઈ નિમિત્તે કામ થયું હશે ને, એ એટલું રહેવાનું છે. આજે તમે બેઠા છો અને આદરાનંદ સ્વામીની આ વાત થાય છે કે આપણું મંદિર જે જૂનું છે એનો સરસ, એની એ મૂર્તિ, એની એ વસ્તુ, એનો એ માહોલનો જીર્ણોદ્ધાર થયો. મને તો સાચું અંતરમાં ટાઢક વળી છે. આ તાપમાં છે ને અમે તો નક્કી કર્યું. મેં હમણાં જ વલ્લભ સ્વામી મેં 11 વાગે હમેટો કરી નાખવાનો, લોકો બેચારા દુઃખી ન કરો. બધા 45 ડિગ્રીમાં હરિભક્તોને હેરાન ન કરાય. પણ સાચું ટાઢક વળી આ જોયું ને કે આપણા ગામની અંદર પણ આટલું ખાસ તમે ખડગો રાખજો કે આપણા ગામની ખુમારી તો હોય ને, મમત્વ તો હોય કે ના હોય. હમણે બધા ભેગા છે કે આપણા સમાજનું આ ને આપણા સમાજનું આ ને આપણા સમાજનું, આપણા ગામની અંદર આવા મોટા નંદસંત થયા એની ખુમારી તો રાખવાની હોય ને. એટલે એ અવશ્યપણે એક સજેશન છે, એક અનુરોધ છે. એ આપણે સરસ આયોજન ગોઠવો. નહીં તો ભાઈ કોક આઈને લઈ જઈશે પૈસા અને કોક આ બનાવી નાખશે ને કોક તે બનાવી નાખશે ને બધું બનશે જ દુનિયામાં. અને ખાસ હમણાં સ્વામીએ વાત કરી એમ આવતી સાલ જો શિક્ષાપતિનો સરસ ઉત્સવ છે અને વસંત પંચમી ચાલુ થશે મૂડીથી. એટલે બધાએ મૂડી તો આવવાનું જ છે, તમારે છૂટકોટ નથી. અને પછી અમદાવાદ ત્યાંથી નીકળી જવાનું છે.
અને ભેગો ભેગો હું નીકળી જઈશ. ના, એ તો આમાં બધા ભેગા પેકેજમાં જ આવે છે ને, બધા પેકેજ ડીલમાં જ આવે છે. એટલે આ છે ને બહુ મહત્ત્વની વસ્તુ છે, કારણ કે આજે જ્યારે લોહીની અંદર મમત્વ ને પોતાપણું હોય ને એ જતું નથી ક્યારે. આજે અમારા ભગત ઉભા ક્યાંય જતા રહ્યા, કોઈ ગયા ક્યાંય બે ગયા લાગે. એમના બા અહીંયા એમનું પિયર હતું. પિયર એટલે જે કહેવાય લોકાચાર ભાઈ મારો ઓછું હોય, મોસાળ. પણ એમના બા શ્રી રાજા લાજીમાનને ઘોડિયામાં હતા ને તારની સેવા કરેલી, અને હજી સુધી. અને પાછા એમના અત્યારે કોણ છે, કોઈ યજમાન જ છે ને તમારા બધા અહીંયા. હમણાં ઉતારો કર્યો હતો બધા મામા. વિચાર કરો કે આમના બા એ હું ત્યાં ફોન કરીને વાતચીત કરે અને મમત્વને લાગણીને હવે આ ગામમાં જીવડા તો છે જ મમત્વના. જીવડા એટલે કે વાયરસ નહીં, જીવડા એટલે અંદર મમત્વના બને લાગણીના જીવડા છે. તો એ વિચાર આપણે એટલો કરવાનો કે આટલું ભગવાન પ્રત્યે કે ભગવાનના ભક્ત પ્રત્યેની લાગણી હોય ને, એટલે આમાં કાચું કપાય જ નહીં. એટલે હવે આપણે સરસ એક આદરાનંદ સ્વામીનું તો ગોઠવવાનું જ છે. તમે ગમે તે જાઓ, તમે નહીં કરો તો હું કરી નાખીશ, એ તો કરવું પડે ને. તમે ના જાગો તો કે શું કરે પછી? આ અમદાવાદ નીચે જ છે આમ તો ડાયરેક્ટ. આપણા દસ્તાવેજ અમારા વજયસંઘ ભગત જ લઈ આવેલા છે, ને તો વલ્લભ સ્વામી લાવવા દેવા નથી કંઈ. અમારે મોરીમ કરો, અમારે મોરીમ કરો. પાછા મોરીમાં અહીંયા હાંજવારી લેવા જવું હોય તો પછી બિલ પાસ નથી થતું. જો સુવિધા જોઈએ, વસ્તુ એક છે. જો મૂડીમાં છે ને મેનેજિંગ ટ્રસ્ટી હું જ છું, એટલે હું વહીવટની વસ્તુમાં વાત નથી કરતો અત્યારે, પણ વાસ્તવિકતામાં આપણે આપણા દેવનું મમત્વ હોવું જોઈએ, હોવું જોઈએ ને હોવું જોઈએ. જેમ કેમ આજે આમના બાને શું કરવા મારે યાદ કરવા પડે? શું એમને અને મને સવારે જ ગાદીવાળાએ યાદ અપાયું હતું. સવારે હું નીકળ્યો ને પહેલાં જ એમને યાદ અપાયું હતું. મને કહે કે ભાઈ હું ભૂલી ગયો હતો પાછો. પણ તમે વિચાર કરો કે એ ચાલી નહોતા શકતા ને, ગાડીમાં લઈને ગાદીવાળા એમને બોલાવી લાવતા હતા. એ લાગણી તો હોય જ છે ને દુનિયામાં. લાગણી વગર દુનિયા ચાલે છે કોઈ દુનિયામાં? આજે મહત્વને લાગણી વગર દુનિયા ચાલે છે? વાતો કરાય છે બધી, બાકી હકીકતમાં છે ને હું તમારે વખાણ કરું, આ મહંતને વખાણ કરું, વલ્લભ સ્વામીને વખાણ કરું, આમ ના કરું, ઓલા કરું, જતા રહ્યા, ખાધું પીધું હુતા ને બધું પૂરું થઈ ગયું. આવું નથી. જે હૈયામાં હોય ને એ જ રહેવાનું છે. બાકી બધું ચાર નારિયેળ જેવું જ છે દુનિયામાં. એટલે ખાસ છે ને હવે અનુરોધ છે તમારે ખાસ એટલી ભલામણ યાદ રાખવાની. હું પાછો વળીને આવીશ ચેક કરવા. હા, એમાં શું, હું ભગતને જ પૂછીશ કે કર્યું કે નહીં કંઈ. આ બધાએ તમે ચર્ચા કરી લેજો. મહંત સ્વામી, એ મહંત સ્વામી તમે ચર્ચા કરી લેજો વલ્લભ સ્વામી જોડે. તમે તારે ના કરે તો આપણે ઠોકી જ દો, લગાવી જ દો. તમે તારે વાંધો નથી. તમને ભલે કેટલા થઈ છે ને કેટલા કરોડ થશે, રમત છે હવે આ દુનિયામાં. આટલું ના કરીએ ને તો કૃતજ્ઞ કહેવાય. દેવ માટે જો આપણે ન કરી શકીએ. આજે મહંત છે ને અમારા, તે ચારે બાજુ ધીંગાણું ફૂંકાડે છે. મારા શ્રીએ કે આ જગ્યા લીધી તો આટલા કરોડ આપી દીધા ને આટલા કરોડ. મેં કીધું મેં ક્યાં મારા આપ્યા? જે દેવના ગલ્લામાં આવતા હતા એ જે હરિભક્તો આવીને આપ્યા હતા એને એ પાછા આપ્યા. આપણે ક્યાં કંગાલ છીએ? હરિભક્તોના રૂપિયા હરિભક્તોને મળે છે. 2-5 લાખથી 2-5 કરોડ આપશું, પણ
મૂળ તો આપણે આપણા દેવ માટે ને સત્સંગ માટે જેટલું થાય નહીં ને તો આ દેહ કોઈ કામનો નથી. ખાલી વખાણ કરવાનું નથી. આપણે ઋણી કૃતજ્ઞ નથી થવાનું, આપણે એને ઋણી થવાના છીએ. અને એ ઋણથી મુક્ત નહીં થઈ શકીએ કોઈ દિવસ. આપણે કોઈ દિવસ કોઈના ઋણથી મુક્ત નથી થઈ શકતા જેને આપણે માટે કર્યું હોય. પણ હકીકતની અંદર આજે એની સ્મૃતિ રહે અને એને જીવનમાં આપણે અંતરમાં આપણે યાદ કરી શકીએ. અને આપણી ભવિષ્યની પેઢીમાં આપણે વાત કરીને હમણાં કોણ આપણા હતા રામજીભાઈ ને, એમને વાત કરી કે વ્યસન મુક્તિ તો પછી થશે જ. આમ થાય ઓછું થઈ ગયું છે પહેલાં કરતાં. બધાને શું થાય હવે 2-4 કેન્સર થાય ને 4-5 આ થાય ને 2-4 પાકિસ્તાનમાં જોડે ઝઘડા થાય એટલે સરખું થઈ જાય. પણ વ્યસન મુક્તિ કરતાં જીવમાં ભગવાન પહેશે ને બધું ઓટોમેટિક નીકળી જશે. આ હકીકત છે. કારણ કે જો ખાલી હોય ને પાત્ર તો અંદર ગમે તે કચરો તમે નાખી શકો. તમે અંદર ભરભર કરો તો ઓલું ગંદુ પાણી ખાલી થઈ જાય. એમ ભગવાન જ્યાં અંદર આવશે ને બધું ઓટોમેટિક ઓછું થઈ જાય છે. એટલે આપણે તો જો ખુમારી છે આ ગામ માટેની, અને ખૂબ તમે આ સરસ સત્સંગ રાખ્યો છે. પણ આપણે ગમે તે હોય, આપણે રાધાકૃષ્ણ દેવના છીએ, આપણે નારાયણ દેવના છીએ, અને એની ખુમારી કોઈ દિવસ ન જાય એની આપણે તકેદારી રાખવાની. અને આધારાનંદ સ્વામીના લીધે થઈને આપણે સુખી છીએ એટલું આપણે યાદમાં રાખવાનું. આ ભૂલશો નહીં, બીજું બધું ભૂલી જજો. હમણાં લાડવા ખાશો, બીજું બધું ભૂલી જજો. આ ના ભૂલશો, કેમ કે ઉઘરાણી તો થવાની. તો આજે ખૂબ આનંદ થયો, સરસ આયોજન થયું. અને સમયસર તમને રજા આપીને રસોડા ભેગા કરશો. રસોડું છેટું છે, યજ્ઞ મંડપ આમ છે, રસોડું આમ છે. મેં કહ્યું વલ્લભ સ્વામી જોયા જેવું કરીએ છે બધા. મેં કહ્યું અમે તો ઠીક છે ગાડીમાં ફરે, બધા હરિભક્તો બધા ત્યાં લાંબા થાય. આ બધા તાપ સરસ છે ને પાછો, આમ ઝરમર તાપ જો આ ભડાકા બોલે ના. પણ જો ખૂબ આનંદ થયો, હકીકતમાં ખૂબ આનંદ થયો. બહેનો ભાઈઓ દીકરા દીકરીઓ જે સત્સંગ રાખ્યો છે, ખૂબ સત્સંગ રાખજો. અને એ ભગવાન પ્રત્યેનું મમત્વ હંમેશા આપણા જીવનમાં રહે. આ વાત મેં એટલે જ કીધી છે. પ્રાધાન્યપણું માત્ર ને માત્ર ભગવાનનું છે. આજે આમના બાની વાત કરી કે રાધાનંદ સ્વામી વાત કરી, છેડો ક્યાં આવ્યો? ભગવાન છે તો આપણે બધાને હિત રહેશે. ભગવાન નહીં હોય તો આપણે કોઈને ઓળખવાના નથી. એટલે ખૂબ ખટકો રાખીને ભગવાન આપણે આગળ રાખવાના છે. તો આપ સૌનું ભગવાન મંગળ કરે. ખાસ કરીને જે હરિભક્તો ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ જે પરિવારોએ અહીંયા સેવા કરી છે, આપ સૌનું ભગવાન મંગળ કરે અને યજમાનોનું મંગળ કરે. એ જ નાનાદેવના ચરણોમાં પ્રાર્થના.